સુરતથી સમાચાર કેમ માંડવી રોડ પર કોઠવા ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે। એક વ્યક્તિના મોતના પણ સમાચાર છે। અજાણ્યા વાહન ચાલકે યુવકને ઉડાવ્યો। ઘટના સ્થળે જ યુવકનું મોત થઈ ગયું। મૃતક નિતેશ યાદવ હોવાનું અને નજીકના કુસુમનગર કંપનીમાં કામ કરતો હોવાનું સામે આવ્યું છે। વાહન ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો। મૃતક પાસેથી આધાર કાર્ડ અને આઈડી કાર્ડ મળી આવ્યા છે। પાલોદ પોલીસે સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। हमारा संवाददाता इंद्रमल शाह पासेथी जानकारी प्राप्त करीशुं। इंद्रमल, कोई पण प्राथमिक जानकारी के आ हिट एंड रननी घटनाने अंजाम कोणे आप्यो? बिल्कुल हाल जे रीते स्थानिको पासेथी प्राथमिक माहिती मळी छे, कोई फोर व्हीलर चालके आ युवकने उडाव्यो होવાનું हाल છે તે સામે આવ્યું છે। આજે વહેલી સવારે 7:30 વાગ્યાની આ ઘટના છે અને નિતેશ યાદવ નામનો યુવક જે છે કરંજ ગામે રહે છે અને નજીકમાં જ આવેલી કુસુમગર નામની એક મિલમાં કામ કરે છે। નાઇટ શિફ્ટ પતાવી અને વહેલી સવારે 7:30 વાગે પોતાના ઘરે જઈ રહ્યો હતો। દરમિયાન આ કોઈ કાર ચાલક અજાણ્યા કાર ચાલકે નિતેશ યાદવને ઉડાવ્યો હતો અને તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। સ્થાનિકો ત્યાં ભેગા થયા હતા। 108 ને ફોન કરવામાં આવ્યો હતો અને પાલોદ પોલીસને પણ ફોન કરવામાં આવી હતી। 108 ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ યુવકનું છે તે મોત નીપજી ચૂક્યું હતું। પાલોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહનો કબજો લઈ પીએમની કાર્યવાહી હાથ ધરી છે। તેમજ જે વાહન ચાલક છે નજીકમાં જે કરંજ ટોલ નાકું પણ આવેલું છે તેના સીસીટીવી ફૂટેજીસ પણ પોલીસ હાલ છે તે તપાસી રહી છે અને સમગ્ર બાબતે હાલ છે તે પોલીસ કાર્યવાહી કરી રહી છે। જી આભાર ઇન્દ્રમલ જાણકારી આપવા માટે। તો પોલીસ અત્યારે એ જ તપાસી રહી છે કે હિટ એન્ડ રનની ઘટનામાં આરોપી છે કોણ।